તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો આજે આપણે જવાના છીએ ખેરાલુ. તો આપણે પહેલાં જઈશું ગામમાં, કારણ કે આપણે લેવાના છે પૈસા. તો આપણે પૈસા જેમ લેવાના છે એ તો કહી દઉં તમને. આપણે જવાના છીએ ખેરાલુ આજે હપ્તો ભરવા. તો આપણે એ ભાઈના ઘેર જવાના છીએ પૈસા લેવા. તો અમે વિક્રમના બે જઈએ છીએ ભાઈ અને ઘેર. તો આ છે એમનું ઘર અને આપણો છે ભાઈબંધ જયમીન, એના માસી પાસેથી પૈસા લેવાના છે. તો ભાઈ આ જોઈ લે કૂતરું એવાનું ઘર છે ગાય આટલા, અને વાતાવરણ જોઈ લ્યો. અને આપણે વિક્રમભાઈ પૈસા લેવા જતા રહે છીએ અને આપણે બહાર ઊભા રહે છીએ. અને જુઓ ખાલી વાતાવરણ, આપણો બાઈક આવી રહ્યું રામાધણી. અને જુઓ ખાલી ગામનું વાતાવરણ. આપણે જોઈ લે વડાપાવ. પછી આપણે પૈસા લઈને નીકળી જાય છીએ ગાઈસ ખેરાલુ જવા માટે. અને ભાઈ લુક તો જુઓ ખાલી, અને વાતાવરણ તો જેવું છે ગાઈસ મસ્ત વહેલું. અને આપણે મંદિર છે વૈકણ. અને જુઓ ખાલી કૂતરો વૈકણ 1 2 3. તો ગાઈસ આ તો વાહન નહીં પડે ને કે રોજ વાહન પડી. તો તમે જોઈ શકો નાના છોકરો. અને જમ્પ તો ગાઈસ હેવી ને હેવી જમ્પ્સ. અને આ છે આપણો હમણાં જ નવું મંદિર બન્યું છે, જોઈ લો આ મંદિર નવું. અને હવે આપણે ગામની બહાર નીકળી જ જવાના છીએ. તો અમે તો ગાઈસ ફોર્મમાં નીકળી ગયા છીએ. અને આ છે અમારા ગામનું ટાવર અને જીસીબી ટાવર છે અને પાણીની ટોકી છે. તો અમારા ગામમાં કોઈ ઘટે એવું જ નહીં. અને આ છે આપણે ખેરાલુ જવાનો રસ્તો, જોઈ લો ખેરાલુ, અંબાજી. અને આ છે આપણું ગામ સિપોર બાદરપુર. અને આ છે અમારા ગામની ચોકડી. તો આપણે હવે જઈએ છીએ ખેરાલુ તરફ. હું તમને આજે પેટ્રોલ પંપ બતાવું અમારા ગામનો. તો આ જોઈ લે અમારા ગામનો પેટ્રોલ પંપ. અમારા ગામમાં ગાઈસ 3 પેટ્રોલ પંપ છે. ત્યારે પહેલો પેટ્રોલ પંપ. અને આ જાય સીધું આપણો જંગલમાં થઈને ડાયરેક્ટ ખેરાલુ. તો આ જુઓ ખાલી જંગલ છે ને, જુઓ ખાલી જુઓ ને તે બાવળિયા જ છે. ખાલી જુઓ ખાલી બાવળિયા જ છે ને. અને આ જુઓ થોપ લઉં. તો અમે તો 2 જણા ભાઈ નીકળી જ જાય છીએ બમ બમાઈને. અને આ જુઓ તળાવ ખાલી છે, થોડું પાણી છે. તમે જુઓ ખાલી ઓબાન બાવળિયાન બધું અંદર મિક્સ છે. અને આટલા ગાઈસ બાવળિયામાં મંદિર રહે છે એક. આ જુઓ બોર્ડ મારેલું જ છે. તો અમે તો આવી જાય છીએ ભાઈ, જોઈ લ્યો. જો બકરો જોવા મળી જશે. જો ખાલી બકરો આપણે સ્લો મોશનમાં કરી નાખીએ. જો બકરો હોય ને. અને આ છે ભાઈ બકરોના માલિક. અને હવે આવશે આપણો ગાઈસ સમોજા ગોમ આવશે. પછી આપણે ખેરાલુ આવશે. અને આ જુઓ હલર કલ્ટીન બધું જ છે, ટ્રેક્ટર ને બેક્ટર બધું જોઈ લો. હવે આગળ આવશે તબેલું. અંદર નકરી ગાયો જ છે. જુઓ ગાયો દેખો હોય, ગાયોનો તબેલો ગાઈસ. ના આપણો હમોજા આવી ગયું છે. તમને હમોજા ગોમ બતાવીએ અંદર જઈને. આ જોઈ લ્યો હમોજાનું ગોમ. અને ગાઈસ સમોજામાં તો આપણો જેણા હતા ને તાનની આ ઓબલ્યો શું ગાય જો મોટી ને મોટી. અને આપણો અંદર હવે ડેરી આવશે. આ વમ્મસ ગાય જે ડેરી છે. અને હમોજાનું બોર્ડ બતાવીએ તમને. આ જો હમોજાની શાળા, હમોજા બોર્ડ અને આ ડેરી. તો આ છે ભાઈ આપણો જવાનો રસ્તો ખેરાલુ. સીધો આવશે ગાઈસ ખેરાલુ. સમોજાન સિપોર ને ખેરાલુ. તો આપણે નીકળી જાય છીએ ખેરાલુ જવા. આ જોઈ લે આપણે હવે ખેરાલુ આવી જાય છીએ. ખેરાલુની રેલવે ફાટક છે. જો નાળું ખેરાલુનું બોર્ડ.
આમાં જોઈ લો ખાલી તમે શિફ્ટવાળો ડિમ્પલ મારે જીવ ના હોય અમને એ ખબર નહીં. ખેરાલું છે પણ અમને ખબર નહીં કે આવું છે. તમે જુઓ ખાલી આગળનું તમે બધું લોકેશન બતાવીએ. હા સર આપણો ખેરાલું આવી ગયું છે ફાટેક. હવે આપણે વળી જઈશું જમણી બાજુ. जमनी चो डाबी बाजू. गलती से मिस्टेक हो गई गाइस. तो આપણે ભાઈ ડાબી બાજુ વળી ગયા છીએ અને હવે એન્ટ્રી થશે આપણે ભાઈ ખેરાલુમાં. જોઈ શકો બસ જાય. તો આટલાથી આપણે ભાઈ ખેરાલુ ચાલુ થઈ ગયું છે. તમારે ખેરાલુનું લોકેશન બતાવું અને જો આ ખાલી છોકરું ફરા ને જુઓ ખાલી ખેરાલુ. તો તમે જુઓ ખાલી ખેરાલુનું બસ સ્ટેન્ડ આવશે. હવે હું તમને ખેરાલુનું બસ સ્ટેન્ડ બતાવું. આ છે ફેમસ પાર્લર અને આ જુઓ ખેરાલુનું બસ સ્ટેશન. તો અમે 2 જણા દુકાન ખોરતા હતા ને આપણે મળી જઈએ સાઈ સાગર. તો આપણે હપ્તો ભરવા અંદર જઈશું. હવે આપણે જો આપણું લુક કેવું થઈ ગયું ગાઈસ તડકાનું. તો આ છે ભાઈ દુકાન અને આ છે ભાઈ આપણે વિક્રમભાઈનો હપ્તો ભરી નાખશી. તો હપ્તો ભરીને આપણે બહાર નીકળી ગયા છીએ. હવે આપણે જઈશું રામાધણી દુકાનમાં. આપણે ભાઈ નીકળી ગયા છીએ હવે રામાધણી દુકાન સાઈડ. કારણ કે આપણે ભાઈ વિક્રમભાઈને લેવાના હતા ટી-શર્ટ. તો તમે બન્યા રહો બ્લોગમાં, હું તમને આગળ બધું બતાવવાનું છું. તો આપણે જો આ ખેરાલુ નદી નીકળે ભાઈ ખેરાલુ વચ્ચે થઈને જુઓ. તો જુઓ ખાલી હવે આપણે ચોકડી પર જઈશું. ખેરાલુ ચોકડી સીધા ખેરાલુ ચોકડી પહોંચી જવું આપણે. આ ચોકડી જઈને આપણે વળી જઈશું પહાડ ડાબી બાજુ. કારણ કે આપણે જવાનું છે રામાધણી ફેશનમાં. તો તમે બન્યા રહો બ્લોગમાં. તો વિક્રમભાઈએ તો બાઇક મારી મેલ્યું છે ગાઈસ. કારણ કે એવાને લેવાની છે બંડી. અને ગાઈસ આપણે ઉતાવળમાં તો છીએ નહીં. શાંતિ જઈએ. અને જો ખાલી ગાડી છે શણગારીએ વંદે માતરમ. અને જો રુદ્રાક્ષ 2 પાર્લર એટલે મોલ. 2 મોલ છે રુદ્રાક્ષના. ના છે ભાઈ આપણે ખેરાલુ બહાર નીકળવાનો રસ્તો. અને આપણે આવી જાય છીએ બહાર રામાધણી દુકાનમાં. કારણ કે આપણે વિક્રમભાઈને લેવાની છે બંડી. આપણે ભાઈ ગુજરાતીમાં બંડી કોઈ પણ એને ટી-શર્ટ કહેવાય. ટી-શર્ટ લેવાની હતી. તો અમે ત્યાંથી રવાના થઈ ગયા છીએ ટી-શર્ટ લઈને. 300 વાળી ટી-શર્ટ લીધી છે ગાઈસ. અને હવે આપણે જઈશું વેવેટ. કારણ કે આપણે જવાનું છે વેવેટ. કોમ હતું તે વેવેટ આપણે પહોંચી જાય છે વેવેટ. આપણે બતાવવાનું હતું સામાન આપણે પાછું આપવાનું હતું. તો અમે આવી જતા આઈકન અને સામાન પાવા આપી દીધો. અને અમે વિક્રમભાઈને 2 હવે જઈશું ઘેર. તો આપણે આટલો બ્લોગ બંધ કરીએ છીએ. જય માતાજી.